MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH। अन्य समाचारों, राजकोट लोधिका खरीद वेचाण संघમાં નવતર પ્રયોગ હાથ ધરાયો। રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ઇન્ચાર્જ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી। ઇન્ચાર્જ ચેરમેન તરીકે પૂર્વ MLA અરવિંદ રૈયાણીની નિયુક્તિ કરાઈ। ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાના વિદેશ પ્રવાસને લઈને લેવાયો છે આ નિર્ણય। સહકારી ક્ષેત્રમાં પ્રથમ વખત આ પ્રકારનો પ્રયોગ કરવામાં આવ્યો છે। તો રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં હવે ઇન્ચાર્જ ચેરમેનની નિયુક્તિનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘમાં ઇન્ચાર્જ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે। આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા મોહિત ભટ્ટ અમારી સાથે જોડાઈ રહ્યા છે। મોહિત, જે પ્રકારે હાલ જે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો, જેમાં હવે ઇન્ચાર્જ ચેરમેનને અત્યારે ભૂમિકા ભજવવી પડશે, જાણવા માંગીશું શું છે આ મામલો, કારણ કે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે। પ્રથમ વખત ઇન્ચાર્જ ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે। રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘે રાજકોટ જિલ્લાની જે સહકારી સંસ્થા છે અને આ સહકારી સંસ્થામાં જે વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા છે તેઓ 25 દિવસ સુધી વિદેશ યાત્રાએ ગયા હોવાને કારણે ઇન્ચાર્જ ચેરમેન છે તેની નિયુક્તિ છે તે કરવામાં આવી છે અને ઇન્ચાર્જ ચેરમેન તરીકે જે પૂર્વ ધારાસભ્ય અરવિંદ રૈયાણી છે તેમની નિયુક્તિ કરવામાં આવતા જરૂરથી રાજકારણમાં ગરમાયો છે। સૌથી મહત્વની વાત છે કે જે અગાઉ ક્યારેય આ પ્રકારની નિયુક્તિ છે તે કરવામાં આવી ન હતી। રાજકોટ લોધિકા સંઘ છે તેમના દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે કે અગાઉ જ્યારે ચેરમેન અને વાઇસ ચેરમેન બંને હોવાને કારણે વાઇસ ચેરમેન છે તેઓ આ સત્તા છે તે સંભાળતા હતા જ્યારે પણ ચેરમેન રજા પર હોય ત્યારે, પરંતુ આ વખતે વાઇસ ચેરમેન પદ ન હોવાને કારણે આ ઇન્ચાર્જ ચેરમેન છે તેની નિયુક્તિ કરવામાં આવી છે। જૂના જોગીના હાથમાં રાજકોટ લોધિકા સંઘની કમાન્ડ આપવામાં આવી છે અને આ ચર્ચા એટલા માટે થઈ રહી છે કારણ કે અરવિંદ રૈયાણી છે તેમના દ્વારા જ્યારે ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ જાડેજા છે તેની નિયુક્તિ કરવામાં આવી રહી હતી ત્યારે તેમને તમામ પ્રકારના પ્રયત્નો ચેરમેન બનવા માટેના કરવામાં આવ્યા હતા, પરંતુ જે પાર્ટી હાઈકમાન્ડ છે તેમના દ્વારા નરેન્દ્રસિંહનું મેન્ડેટ આપવામાં આવ્યું હતું। હવે જ્યારે અરવિંદ રૈયાણી છે તેમને 25 દિવસ માટે ઇન્ચાર્જ ચેરમેન આપવામાં આવતા જરૂરથી એક બેડામાં સોંપો અને જે સર્વસંમતિથી આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે, પરંતુ તેના કારણે સ્થાનિક રાજકારણ છે તે જરૂરથી ગરમાયું છે। જી બિલકુલ, આભાર મોહિત। તો ઇન્ચાર્જ ચેરમેનની નિમણૂક કરવામાં આવી। સહકારી ક્ષેત્રમાં આ પ્રકારે જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નવતર પ્રયોગ તરીકે જોવામાં આવી રહ્યો છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH